અમદાવાદના 52 વર્ષ જૂના સુભાષ બ્રિજના મધ્ય ભાગમાં તિરાડ પડતા રિપેરિંગ માટે 4 ડિસેમ્બરથી 5 દિવસ માટે જાહેર જનતાની અવરજવર માટે બ્રિજ બંધ કરવાનો એએમસીએ નિર્ણય લીધો છે। આ બ્રિજના જે સ્પાનમાં તિરાડ પડી છે અને અમુક ભાગ બેસી ગયો છે। જામનગરમાં આમ આદમીની સભા દરમિયાન હંગામો મચી જવા પામ્યો હતો। એક શખ્સે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર અચાનક છૂટો બૂટ ફેંક્યો હતો। આ ઘટના બનતા જ બૂટ ફેંકનારને લોકોએ બરાબર મેથી પાક સખાડ્યો હતો। પોલીસે તાત્કાલિક સ્થિતિને નિયંત્રિત કરી હતી। જામનગર સહિત સમગ્ર હાલારમાં કમળાના રોગે દેખા દીધી છે। જામનગરમાં દી પ્લોટ 58માં ગરીબી ચોક પાસે રહેતા 34 વર્ષના એક યુવાનનું કમળાના કારણે મોત થયું છે, જ્યારે ખાનગી હોસ્પિટલમાં કમળાના 3 દર્દીઓ દાખલ થયા હોવાનું જાણવા મળ્યું છે। આ ઉપરાંત તાવ, શરદી, ઉધરસના કુલ 190 જેટલા દર્દીઓ જોવા મળ્યા છે, જેમાંથી જીજી હોસ્પિટલમાં 10 દર્દીઓને દાખલ પણ કરવામાં આવ્યા છે। ભાણવડ વિસ્તારમાં 2 શખ્સો દ્વારા પશુઓનો શિકાર કરવા માટે વિસ્ફોટકો મૂકવામાં આવતા એક ગાય આ વિસ્ફોટક ગળી જતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં આ ગાયનું મૃત્યુ નિપજ્યું હતું। જે અંગે ભાણવડ પોલીસે રાણપર અને રાણીવાવ નેસ વિસ્તારમાં 2 શખ્સો સામે ગુનો નોંધ્યો છે। અંબાલાલ પટેલની આગાહી મુજબ રાજસ્થાન સરહદ સાથે સંકળાયેલા ગુજરાતના કેટલાક ભાગોમાં ઠંડીનું પ્રમાણ વધશે। આગામી થોડા દિવસોમાં બપોર પછી ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળો જોવા મળશે, પરંતુ કોઈ પશ્ચિમી વિપક્ષ નથી। જો કે આગામી 7 અને 8 તારીખ સુધીમાં ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળો છવાઈ શકે છે અને લગભગ 10 તારીખ સુધીમાં અથવા ડિસેમ્બર સુધીમાં વાદળછાયું અથવા ઝરમર વરસાદ જેવું થઈ શકે છે। હૈદરાબાદ હાઉસ ખાતે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેની શિખર સંમેલન દરમિયાન સંરક્ષણ, વેપાર, સહયોગ અને ઉર્જા સહિતના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી। ભારતે રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કર્યું નથી। હવે પીએમ મોદી અને પુતિને ટ્રમ્પના આ ટેરિફનો સામનો કરવાનો માર્ગ શોધી કાઢ્યો છે। ભારત અને રશિયાનું આ બ્રહ્માસ્ત્ર અમેરિકાને આગામી 5 વર્ષ સુધી પસ્તાવો કરાવશે। સૌરાષ્ટ્ર કચ્છમાં વધુ ઠંડી રહે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। ઉત્તર ગુજરાતમાં ઠંડી વધુ રહે તેવી શક્યતા છે, તો નલિયામાં સૌથી ઓછું 12 ડિગ્રી તાપમાન નોંધાયું હોવાનું વાત સામે આવી છે। આગામી દિવસોમાં એટલે કે ડિસેમ્બર મહિનામાં ઠંડી ભૂકા બોલાવી શકે છે અને 7 ડિસેમ્બર બાદ વધુ ઠંડી પડવાની શક્યતાઓ સેવાઈ રહી છે। બિહારના સમસ્તીપુર પોલીસ અધિક્ષક કાર્યાલયમાં અંધાધૂંધી મચી ગઈ, જ્યારે એક મહિલા 2 બાળકો સાથે અચાનક પોતાના હાથ કાપી નાખ્યા। આ ઘટનાથી તાત્કાલિક ઘટના સ્થળે હાજર પોલીસ કર્મચારીઓમાં શોકની લહેર ફેલાઈ ગઈ। માહિતી મળતા જ મહિલા પોલીસ સ્ટેશન અને શહેર પોલીસ સ્ટેશનની પોલીસ પહોંચી ગઈ અને ગંભીર રીતે ઘાયલ મહિલાને તાત્કાલિક સમસ્તીપુર સદર હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી, જ્યાં તેણી હાલમાં સારવાર હેઠળ છે। બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેન્ચે મસ્જિદ દ્વારા લાઉડસ્પીકર વગાડવાની પરવાનગી માંગતી જે અરજી કરવામાં આવી હતી એને ફગાવી દેતા કહ્યું હતું કે કોઈ પણ ધર્મ પ્રાર્થના કરતી વખતે અવાજ મોટો કરવો જોઈએ એમ નથી કહેતો। જસ્ટિસ અનિલ પાનસરે અને રાજ વોકોડેએ કહ્યું હતું કે ધ્વનિ પ્રદૂષણ એ કાયમની સમસ્યા છે। ગુજરાતમાં તમાકુનો વપરાશ વધી રહ્યો છે। શહેરોથી માંડીને ગામડાઓ સુધી તમાકુનું વ્યસન વકરી રહ્યું છે। લોકસભામાં રજૂ થયેલા એક રિપોર્ટ અનુસાર ગુજરાતમાં 1 કરોડથી વધુ લોકો તમાકુ, બીડી, સિગરેટના વ્યસની છે, જે ચિંતાજનક છે। આનું કારણ એ છે કે તમાકુના વધતા વ્યસનને લીધે કેન્સરના દર્દીઓમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે। પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં હિન્દુ વિદ્યાર્થિનીઓ પર ઇસ્લામ ધર્મ સ્વીકારવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે। સિંધના મીરપુર સક્રોમાં આવેલી એક સરકારી હાઈસ્કૂલમાં કેટલીક હિન્દુ વિદ્યાર્થિનીઓના માતા પિતાએ અહેવાલ આપ્યો છે કે શાળાના મુખ્ય શિક્ષિકાએ કથિત રીતે તેમને અભ્યાસ ચાલુ રાખવા માટે ઇસ્લામ ધર્મ સ્વીકારવાનું કહ્યું છે। આનાથી લોકોમાં રોષ ફેલાયો છે।
એરટેલે ફરી એકવાર તેના કરોડો ગ્રાહકોને મોટો આંચકો આપ્યો છે. કંપનીએ 200થી ઓછી કિંમતના 2 લોકપ્રિય પ્રીપેડ પ્લાનને ગુપચુપ રીતે પોતાની યાદીમાંથી હટાવી દીધા છે. આ પ્લાન બંધ થવાથી જે સુવિધાઓનો લાભ પહેલાં ઓછી કિંમતે મળતો હતો, તેના માટે હવે યુઝર્સને વધુ પૈસા ખર્ચવા પડશે. રાજકોટમાં પેપર નબળું જતા આત્મીય કોલેજના એન્જિનિયરિંગ છાત્ર અવિનાશ માલિયાએ ગઈકાલે મોડી રાત્રે આપઘાત કરી લેતા ભારે ચકચાર મચી ગયો છે. ગઈકાલે રાત્રે જમતી વખતે અવિનાશે માતા પિતાને કહ્યું હતું કે પેપર નબળું ગયું છે. ગિરનાર રોપવેમાં ઉષા બેકરો કંપનીના લોઅર સ્ટેશનમાં આજે સાંજે અચાનક ભાગદોડ મચી ગયાનો મેસેજ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમને મળ્યાના 10 મિનિટમાં એનડીઆરએફ, પોલીસ, ફોરેસ્ટ, આરોગ્ય, ફાયર સહિતની ટીમો દોડી આવી અને પરિસરમાં બેભાન હાલતમાં પડેલા 9 પર્યટકો અને કર્મચારીઓનું 15 મિનિટમાં પ્રાથમિક સારવાર આપીને રેસ્ક્યુ કર્યું હતું. જોકે આ સમગ્ર ઘટના એક મોકડ્રીલ હોવાનું તંત્રએ અંતમાં જાહેર કર્યું હતું. મધ્યપ્રદેશના સત્તરપુર જિલ્લામાં ગઈકાલે એક ભયાનક માર્ગ અકસ્માત થયો, જેમાં એક ટ્રક અને એક કાર વચ્ચે અકસ્માત થયો. 5 લોકોના ઘટના સ્થળે જ મોત થયા, જ્યારે 2 અન્ય ઘાયલ થયા. સાગર-કાનપુર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર બનેલો આ અકસ્માત એટલો ગંભીર હતો કે કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે નાશ પામ્યો. પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં બેલડંગા ખાતે આજે એક વિવાદપદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ટીએમસીના સસ્પેન્ડ થયેલા ધારાસભ્ય હુમાયુ કબીરે 1992માં અયોધ્યામાં ધ્વસ્ત કરાયેલી મૂળ બાબરી મસ્જિદની પ્રતિકૃતિના રૂપમાં એક નવી મસ્જિદનો પાયો નાખવાની જાહેરાત કરી છે. આ કાર્યક્રમ 6 ડિસેમ્બર એટલે કે બાબરી મસ્જિદ વિધ્વંસની 33મી વર્ષગાંઠના દિવસે યોજાવાનો છે. એરપોર્ટ પર અવારનવાર દાણચોરીનો પર્દાફાશ થતો હોય છે. વિદેશમાંથી આવતા કેટલાક લોકો સોનું, ડાયમંડની દાણચોરી કરતા હોય છે, ત્યારે સુરત એરપોર્ટ પર કસ્ટમ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં એક બેંગકોક જતા મુસાફર પાસેથી મોટી માત્રામાં ડાયમંડ અને US ડોલર જપ્ત કરવામાં આવ્યા છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ગુરુવાર અને શુક્રવારે ભારતની 2 દિવસીય મુલાકાતે હતા. આ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે અનેક મુદ્દાઓ પર સહમતિ બની. એવું માનવામાં આવે છે કે પુતિનની ભારત મુલાકાતથી ટ્રમ્પની નારાજગી ભારતને લઈને વધી છે. જોકે વિદેશ મંત્રી જયશંકરે કહ્યું કે તમામ ઉતાર-ચઢાવ વચ્ચે પણ રશિયા સાથે ભારતના સંબંધો સૌથી મોટા અને સૌથી મજબૂત રહ્યા છે. તો મિત્રો, હાલ માટે એટલું જ. ફરી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે. તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક અને RTV ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો.